નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જયંતોમી સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા આજે જયંતોમી સાહિત્ય સેવા ટ્રસ્ટ એક દિવસીય સ્વરૂપલક્ષી પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરામાં સાહિત્યના સર્જકો માટે, ગુજરાતના સાહિત્યના સર્જકો માટે કવિતા, નાટક, ટૂંકી વાર્તા અને નવલકથા આચાર્ય સ્વરૂપો માટે વિદ્વાન વક્તાઓ ઉપસ્થિત રહી અને પોતાની વાત રજૂઆત કરી હતી। જયંતોમી સાહિત્ય સેવા ટ્રસ્ટના આયોજનથી વડોદરામાં સાહિત્યના સર્જકો માટે, ગુજરાતના સાહિત્યના સર્જકો માટે કવિતા, નાટક, ટૂંકી વાર્તા અને નવલકથા આ ચારેય સ્વરૂપો માટે વિદ્વાન વક્તાઓ પદ્મશ્રી સિતાંશુ યશશ્ચંદ્ર, ડૉક્ટર મહેશ ચંપકલાલ, ડૉક્ટર ભરત મહેતા અને ડૉક્ટર જયેશ ભોગાયા હતા કે જેઓ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ જ નામાંકિત સ્તર ધરાવે છે। તે લોકો વડોદરાના સર્જકો, વડોદરાની પ્રતિભા, ગુજરાતભરની પ્રતિભાઓ અત્યારે અહીંયા વડોદરામાં આવી છે, એ લોકો માટે આ ચારેય સ્વરૂપમાં પોતાની વાત રજૂ કરશે। જયંતોમી સાહિત્ય સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અમે શ્રી અમરીશભાઈ, શ્રી રાજુભાઈ, શ્રી અક્ષયભાઈ અને હું હરીશ શાહ, હું અધ્યક્ષ છું। અને વર્ષમાં અમે 4 થી 5 આવા કાર્યક્રમો કરીને સાહિત્યની એક પ્રખર સેવા કરી રહ્યા છીએ। વડોદરામાં નહીં, ગુજરાતમાં પર્સનલ સંસ્થા દ્વારા પ્રથમવાર આ કાર્યક્રમ થઈ રહ્યો છે। મોટી સંસ્થાઓ તો કરે જ છે, જે ગવર્મેન્ટની સંસ્થાઓ છે કે જે પરિષદ છે એ લોકો કરે છે, શિબિરો કરે છે, પણ આ રીતનો કાર્યક્રમ એક પ્રાઇવેટ સંસ્થા દ્વારા કે એક ટ્રસ્ટ દ્વારા પ્રથમવાર થઈ રહ્યો છે। મારું નામ હરીશ શાહ અને હું આ ટ્રસ્ટનો અધ્યક્ષ છું।